મહત્વના સમાચાર હાલ આપણી સામે આવી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લામાં આજે વહેલી સવારે સુરખેડા ગામ પાસે એક માર્ગ અકસ્માતની ઘટના બની હતી। ફેરકુવાથી પરત છોટાઉદેપુર આવી રહેલી એસટી ડેપોની બસ અને પાઇપો ભરેલા ટ્રક વચ્ચે થયેલી આ ટક્કરને પગલે રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। બસ જ્યારે સુરખેડા ગામ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક એક વ્યક્તિ રોડની વચ્ચે આવી ગઈ હતી। આ વ્યક્તિને બચાવવા માટે બસના ચાલકે કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, જે દરમિયાન બસ પાઇપ ભરેલા ટેલર સાથે અથડાઈ હતી। આ અકસ્માતમાં રોડની વચ્ચે આવી ગયેલી વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી, જેને તાત્કાલિક 108 મારફતે સારવાર માટે છોટાઉદેપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। પેલી ડ્રાઈવર સાઈડ મેં ખૂબ જ કંટ્રોલ કરીને ગાડી કરી, છતાં સામેની ગાડી સામેથી મોટી ટ્રક પાઇપની આવતી હતી। એ ગાડીવાળા ભાઈએ આ બાજુ દબાઈ લેતા, ખાલી રોંગ સાઈડ દબાઈ લેતા મારી ગાડી આખો રોડ પાઇપની ગાડી આખો રોડ રોકી લેતા મારી ગાડી પાઇપની ગાડીમાં ભરાઈ ગયેલી છે। પેલી ડ્રાઈવર સાઈડ મેં ખૂબ જ કંટ્રોલ કરીને ગાડી કરી, છતાં સામેની ગાડી સામેથી મોટી ટ્રક પાઇપની આવતી હતી। એ ગાડીવાળા ભાઈએ આ બાજુ દબાઈ લેતા, ખાલી રોંગ સાઈડ દબાઈ લેતા મારી ગાડી આખો રોડ પાઇપની ગાડી આખો રોડ રોકી લેતા મારી ગાડી પાઇપની ગાડીમાં ભરાઈ ગયેલી।